પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર પ્રેમાળ નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 9મી સપ્ટેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે આપણે ગીતશાસ્ત્ર તેનો 62મો અધ્યાય અને પહેલી કલમ, ગીતશાસ્ત્ર 62 અને 1, ત્યાં દાઉદ લખે છે કે મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે, કારણ કે એ ઈશ્વરથી મારું તારણ છે. અરે જ્યારે દાઉદે આ ગીત લખ્યું તો એનું બેકગ્રાઉન્ડ, 62માં ગીતનું બેકગ્રાઉન્ડ, એ ગીતને કેટલાક બાઇબલ અભ્યાસીઓએ જે ટાઇટલ આપ્યું છે, એકમાત્ર ઈશ્વર. ગીત ક્યારે લખ્યું? અબ્સોલોમ, દાઉદના દીકરાએ પોતાના બાપની વિરુદ્ધ બળવો પોકાર્યો. કેટલાક પોતાના મિત્રોને સાથે રાખ્યા અને દાઉદનો પોતાના બાપનો વિરોધ કર્યો. અને એ સમયે આ ગીત દાઉદે લખેલું કે ગમે તેટલો વિરોધ થાય, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી સતાવણી થાય, પણ મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જોશે. એકમાત્ર ઈશ્વર જે ટાઇટલ આપવામાં આવ્યું, કેમ કે આખું ગીત જો તમે સળંગ વાંચશો ને તો એ ગીતમાં ઈશ્વર સર્વોપરી બતાવ્યો છે. બધી જ બાબતોમાં ઈશ્વરને સર્વોપરી, અને ઈશ્વર સર્વોપરી છે. ઈશ્વર મારો ખડક છે, ઈશ્વર મારો ગઢ છે, ઈશ્વર મારી અપેક્ષાનો આધાર છે, ઈશ્વર મારો આશ્રય સ્થાન છે, ઈશ્વર મારું સામર્થ્ય છે, ઈશ્વર મારો સ્ત્રોત છે, અને ઈશ્વર મારી કૃપાનો ઝરો છે. એટલે બધી જ કલમમાં એક એક શબ્દ વપરાયો છે અને ઈશ્વરને અગ્રિમ સ્થાન પોતાના જીવનમાં આપે છે. એ ઈશ્વરને અગ્રિમ સ્થાન આપતું આ ગીત છે. અને ત્યાં જે શબ્દ લખવામાં આવ્યો છે કે મારો આત્મા ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. હિબ્રુ ભાષાનો શબ્દ અને અંગ્રેજી ભાષાનો શબ્દ ઓનલી, ઈશ્વર જ, બધાય નહીં, એક. અને ત્યાર પછી કહે છે એલોન, ફક્ત. તો અહીંયા આગળ એ ભાવ છે, ઓનલી અને એલોન, એકલો જ. મારો પ્રભુ યહોવા એકલો જ મારો ગઢ છે, મારું તારણ છે, મારો આધાર છે, બીજો કોઈ નહીં. એ મિનિંગ અહીંયા લખવામાં આવ્યો છે. અને એટલા માટે કલમ 2માં દાઉદ લખે છે કે હું કદી ઉથલાઈ જવાનો નથી. કેમ કે મેં મારા જીવનમાં એને ગઢ સમાન માન્યો છે. મારા જીવનમાં મેં એને આધાર બનાવ્યો છે. મારા જીવનનો સંતાવાની જગ્યા એ છે, મારા જીવનનું સામર્થ્ય એ છે. અને માટે માણસો મને ઉથલાઈ પાડવા માગશે, માણસો મને ઉથલાઈ પાડવા માગશે, પરંતુ હું કદી ઉથલાવાઈ જવાનો નથી. અને દાઉદની ઈચ્છા છે આ ગીતમાં કે બીજા લોકો મારી સાક્ષી જાણે. એટલે બીજા અર્થમાં એમ કહી શકાય કે દાઉદ પોતાના જીવનની સાક્ષી આપવા માગે છે અને લોકો જાણી શકે કે યહોવા એ દાઉદનો આધાર છે, યહોવા દાઉદનું આશ્રય સ્થાન છે, યહોવા દાઉદના કૃપાનો ઝરો છે. લોકો જાણી શકે.
એટલે અહીંયા આગળ બીજી બાબત કહી શકાય કે શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, અને કારણ કે મારું તારણ થયું છે, તારણ બન્યું છે, એના દ્વારા મને બચાવ થયો છે, તો મારે ચૂપ બેસી રહેવાનું નથી, મારે બીજાઓને પણ એ બાબત બતાવવાની છે, દાઉદ કહે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ જ કલમ તમારા અને મારા જીવનને માટે એટલી જ ઉપયોગી છે કે શાંતિથી ઈશ્વરની વાટ જોઈએ, ઈશ્વરની રાહ જોઈએ, ઈશ્વરના તરફ પ્રાર્થનાનો જવાબની રાહ જોઈએ, કારણ કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપણું તારણ કર્યું છે. અને અહીંયા આગળ કહે છે, બે શબ્દો જે વાપરવામાં આવ્યા કે નમી ગયેલી ભીંત જેવો અને ખસી ગયેલી વાડ, બે શબ્દો વાપર્યા છે જે ઇસરાયેલી પ્રજામાં વપરાતા હતા. નમી ગયેલી ભીંત, માટીનું મકાન બનાવેલું હોય અને એક બાજુ ભીંત નમી જાય ત્યારે એ નબળી પડી કહેવાય, એ ભીંત નબળી પડી કહેવાય, એને ફરીથી પુનઃસ્થાપિત કરવી પડે. અને ખેતરની ભાષામાં, ખેડૂતની ભાષામાં કે ખસી ગયેલી વાડ, ચારેય બાજુ ખેતરનું રક્ષણ કરવા માટે જે વાડ આવે, થોરની વાડ હોય, કાંટાની વાડ હોય, એ કે છે નમીને ખસી ગઈ છે, એ પણ નબળી પડી ગઈ છે. એટલે બે ફ્રીજ અહીંયા વાપરવામાં આવ્યા છે. દાઉદે બે ફ્રીજ વાપર્યા છે, અને બંને ફ્રીજ દ્વારા કહેવાય છે કે નબળો પડી ગયો હોઉં હું, તો પણ હું પડી જવાનો નથી, તો પણ હું ઉથલાઈ જવાનો નથી, કારણ કે યહોવા મારો આધાર છે. અને કહે છે શાંતિથી વાટ જુએ છે, તારણ એની પાસે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, આ વચન દ્વારા પ્રભુ આપણને એનો આશીર્વાદ આપવા માગે છે. કદાચ નમી ગયેલી ભીંત જેવા આપણે થઈ ગયા હોઈએ, નક્કામાં થઈ ગયા હોય, નબળા પડી ગયા હોય, ખસી ગયેલી વાડ જેવા નક્કામાં થઈ ગયા હોઈએ, નબળા થઈ ગયા હોઈએ, પણ ઈશ્વરને આપણે જો આધાર બનાવીએ છીએ તો ઈશ્વર આપણો આધાર બને છે અને આ વચન એનો આશીર્વાદ આપે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસમાં તમારો આશીર્વાદ આપો. આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.